સ્ક્રેપના વેપારના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા છે. સુરતના વેપારી નવનીત સરાફને સત્યનારાયણ ગોયલ, રંजना ગોયલ, રીમા ગોવિંદ ગોયલ સહિતનાઓએ સ્ક્રેપના વેપારના નામે વાતોમાં ભોળવી તેઓ પાસેથી 4 કરોડ 90 લાખ રૂપિયાથી વધુ પડાવી લઈ ઠગાઈ આચરાઈ હોય, જે અંગે વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય. જે ફરિયાદના આધારે તપાસ કરી રહેલી આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે 2 ઠગો સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોપાલ ગોયલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. તો અગાઉ આ ગુનામાં રંजना, સત્યનારાયણ ગોયલ અને રીમા ગોવિંદ ગોયલની ધરપકડ કરાઈ હતી. સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ સીપી ગેહલોત સર અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે. અને અલગ અલગ ડાયમંડ રિલેટેડ બિઝનેસ હોય કે ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈપણ પ્રકારનો બિઝનેસ હોય કે કોઈ પ્રોપર્ટી કે લેન્ડ રિલેટેડ મેટર જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને તપાસ સોંપવામાં આવે છે એની તપાસ અમે કરતા હોઈએ છીએ. અને આ જ અનુસંધાને એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછીનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી. અને SD ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ, રંजना ગોયલ, રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટરો વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ, આ 4 લોકોએ ભારતી ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો SD ફેશનને એ લોકો વેચતા હતા. શરૂઆતમાં જુલાઈ 2025થી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ SD ફેશન એ લોકો વેચતા હતા માલ અને SD ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા. અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે સેલ્સના કોન્ટ્રાક્ટ એવા 4 કરોડ 90 લાખના સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટ કરતા ગોવિંદ ગોપાલ 4 લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4 કરોડ 90 લાખના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ક્યારે એમણે ડિલિવરી આપી નહોતી. અને જેવી આ SD ફેશનને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે, ચીટિંગ થયું છે, એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ 4 આરોપી વિરુદ્ધમાં કલમ 316(5) ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 4 જે આરોપી છે સત્યનારાયણ ગોયલ, રીમા ગોયલ, રંजना ગોયલ અને મુખ્ય ગોવિંદ ગોયલ, આ 4ની ધરપકડ કરીને આજે એમને સમય મર્યાદામાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ જ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ, આ ગુનાના જે આરોપી છે એમાંના મુખ્ય 2 પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ જે છે એના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 406-420 મુજબનો ગુનો 2021માં દાખલ થયેલો છે. એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવેલું છે.